અમદાવાદ શહેરમાં ડ્રગ્સ પેડલરો બન્યા છે બેફામ, જેના પુરાવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ પણ ડ્રગ્સ પેડલરોના બેફામ બન્યાના સામે આવ્યા છે। આશ્રમ રોડ ઉપર ઘટના બની હતી। ટીવી સ્ક્રીન ઉપર આપ જે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો તે 2 ઓગસ્ટના આશ્રમ રોડ ઉપરના છે, જ્યાં ડ્રગ્સ પેડલરે પકડવા ગયેલા પીએસઆઈ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે। ડ્રગ્સ પેડલર પહેલા બાઇકને કચડે છે, બાદમાં કારને રિવર્સ મારી પોલીસને ટક્કર મારવાનો પ્રયાસ કરે છે। આ ઘટનામાં 2 પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। બહેરામપુરાનો એક ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમઝા ઉર્ફે મુલ્લા શેખ પોતાની કારમાં સાંજના સમયે આશ્રમ રોડ ઉપર ડ્રગ્સ વેચવા નીકળવાનો છે તેવી બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આશ્રમ રોડ ઉપર આઈસીઆઈસીઆઈ બેંકની પાસે વોચ ગોઠવી હતી। ત્યારે બાતમી મળી કે વેન્યુ કાર ત્યાં આવી અને ઊભી ગઈ છે। પોલીસે આ ગાડીને કોર્ડન કરી બાઇક કારની આગળ ઊભું રાખ્યું અને બીજી બાઇક કારની પાછળ ગોઠવી। ત્યારે પીએસઆઈએ પોતાની ઓળખ આપી કારના ચાલકને ઉતરવા માટે કહ્યું, જોકે ચાલકે ગાડી થોભાવાને બદલે આગળ પાછળ દોડાવવાનો પ્રયાસ કર્યો। પોલીસની બંને બાઇક પાડી દીધી અને જેથી પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા। પોલીસે તરત જ હિંમત કરી અને તેની ગાડીમાં ઘૂસી ગાડી થોભાવી। પોલીસે તપાસ કરતા આરોપીની પાસેથી 5 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। તો ડ્રગ્સ પેડલર કે જેને પોલીસનો પણ ડર નથી અને બેફામ ડ્રગ્સ પેડલરો બની રહ્યા છે અમદાવાદ શહેરમાં, ત્યારે પોલીસ બાતમીના આધારે જ્યારે તેને પકડવા ગઈ વોચ ગોઠવી પોલીસ ઊભી હતી। જેવો કાર ચાલક આવ્યો, પોલીસે કાર ચાલકને પોતાની ઓળખ આપીને કાર ચાલકે પોલીસ કર્મચારી ઉપર બાઇક ચડાવવાનો પ્રયાસ કર્યો।